હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમને હોમ પેજ જોઈને ખબર પડી ગઈ છે કે એગ્રીકલ્ચરની રિલેટેડ કંઈક ટોપિક છે. તો આ વિડીયોમાં આપણે એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા જે એડમિશન પ્રક્રિયા થાય છે એના જે રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, એટલે કે જે ચાલુ થવાના છે એની તારીખ આપેલી છે, એને આપણે સંપૂર્ણ માહિતી મળીશું. કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કઈ કેટેગરી છે, કેટલા દિવસ સુધી ફોર્મ ભરાશે, એની કેટલી ફી છે, પછી કયા કયા ડોક્યુમેન્ટ છે, એ તમારું ડોક્યુમેન્ટ ખાસ કઢાવીને રાખવાના છે. 1 મહિના જેવો સમય આપવામાં આવ્યો છે, તમે શાંતિથી ફોર્મ ભરી શકો છો. પણ પહેલાં તમારે જે ડોક્યુમેન્ટની લિસ્ટ આપવું એ તમારું ડોક્યુમેન્ટ પહેલાં તૈયાર રાખવાના છે કે મારા જોડે આ ડોક્યુમેન્ટ છે, આ ડોક્યુમેન્ટ ખૂટે છે, તો હું કઢાવી લઉં. તો ચલો આપણે સૌપ્રથમ મેળવીએ. તો અહીંયા જો અગત્યની સૂચના લખેલી છે કે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે જેની તારીખ છે અહીંયા તમે જોઈ શકો છો કે 22/5/2025 એટલે કે 22 મેથી સાંજે 5 વાગ્યાથી એનું રજિસ્ટ્રેશન શરૂ થશે. તો આ વિડીયોમાં આપણે એની પહેલાં માહિતી મેળવીશું. અહીંયા જો જે 17/5ની અપડેટ છે એની આપણે પ્રવેશની જાહેરાત છે એની અપડેટ મેળવીશું, અને પછી આપણે જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ આપણે મેળવીશું. અને આગળ આપણે વિડીયો ઓલરેડી બનાવ્યો છે કે જે આ 7/5ની અપડેટ છે 7 મેની કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કૃષિને લગતા સ્નાતક ડિગ્રીઓ પ્રોગ્રામો પ્રવેશની સંક્ષિપ્ત માહિતી જે છે એને આપણે સંપૂર્ણ વિડીયો બનાવીને તમને સમજાવ્યું છે. તો વિડીયો તમે હજુ ના જોયો હોય તો એગ્રીકલ્ચર અને વેટરનરીનું જે પ્લેલિસ્ટ છે પ્રવેશ પ્રક્રિયાનું, એમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો. અને આના પછી આપણે જે સંપૂર્ણ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે જે માહિતી પુસ્તિકા છે એને આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે કેવી રીતે તમારે કેટલા કોર્સમાં તમે એડમિશન મળી શકે છે, કેટલું તમારે કટ ઓફ રહી શકે છે, કેટલી સીટો છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. તો આ વિડીયોમાં બે ટોપિકની વાત કરવાના છે, એની આપણે વાત કરી લઈએ. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો સૌપ્રથમ તો આપણે રજિસ્ટ્રેશનની જાહેરાત છે એને વાંચીએ અને સંપૂર્ણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કઈ કઈ છે? તો 4 મેઇન કૃષિ યુનિવર્સિટીઓ છે જેના દ્વારા અલગ અલગ કોર્सेसમાં એડમિશન આપવામાં આવે છે. તો પહેલાં તો અહીંયાના લોગો અને એની વેબસાઇટ આપેલી છે કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, પછી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, પછી સરદાર કૃષિનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે દાંતીવાડામાં આવેલ છે. અહીંયા ચારેયની વેબસાઇટ નીચે આપેલી છે, તમે એની વિઝિટ કરી શકો છો. તો આગળ આપણે માહિતી વાંચીએ. તો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષા એટલે કે અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એની આપણે જાહેરાત છે એ આપણે અહીંયા વાંચવાની છે. તો ચલો વાંચી લઈએ. સૌપ્રથમ તો ગુજરાત રાજ્યની નવસારી, પછી આણંદ, જૂનાગઢ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ તેમજ તમારે ગુજકેટ 2025ની પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો માટે એડમિશન મળશે. કેમ કે જેનું મેરિટ છે એ 60-40ના રેશિયોમાં એડમિશન બનતું હોય છે. મેં આગળના વિડીયોમાં સંપૂર્ણ મેરિટ કેવી રીતે બને છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી છે. તો કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે. અને જેને કોઈ પણ માહિતી ના હોય, જાણકારી ના હોય અને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા અમે સમજાવીશું. જેને અમારી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. અહીંયા નંબર આપું છું, એમાં આપણે તમને ફોર્મ પણ ભરી આપીશું, તમને ચોઈસ ફિલ્મ કરી આપીશું, સંપૂર્ણ માહિતી આપણે આપીશું. જેની ફી 5,000 રૂપિયા રાખવામાં આવી છે. અહીંયા જે નંબર આપું છું એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે કે 85 11 51 55 42. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો તો 5,000માં તમને પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરવામાં આવશે અને પછી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોઈન થઈ જવાનું છે. તો તમારે કંઈ પણ ખાલી તમારે નિરાંતથી બેસવાનું છે. ખાલી તમારું મેરિટ હોય, તમારું જે ડોક્યુમેન્ટ માગવામાં આવે એ તમારે આપવાના છે. આપણે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા તમને કરી આપીશું. તો એની તારીખ અહીંયા આપવામાં આવી છે કે 22/5/2025થી લઈને અહીંયા 20/6/2025 સુધી તમારા ફોર્મ ભરાશે. એટલે કે 22 મેથી લઈને 20 જૂન, એટલે કે અહીંયા 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો શાંતિથી તમારે જે પણ ડોક્યુમેન્ટ બાકી હોય તમે કઢાવી શકો છો. આ વિડીયોના અંતમાં આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપીશું. તો તમારે ખાસ માહિતી મેળવી લેવાની છે. પછી નીચે દર્શાવેલ પ્રોગ્રામ કેટેગરીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ અલગ અરજી પેટે 300 રૂપિયા યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, પછી ડેબિટ કાર્ડ, ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા ભર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. એટલે તમારે અહીંયા 3 પ્રોગ્રામ કેટેગરી છે. ત્રણેય માટે તમારે અલગ અલગ 300 રૂપિયા ભરવા પડશે. જો તમારે એક કોર્સમાં એડમિશન લેવું હોય તો જે તમારે કેટેગરીમાં એડમિશન લેવું એમાં તમે 300 રૂપિયા ભરી શકો છો. પણ તમારે ધારો કે 2 કેટેગરીમાં મને ઈચ્છા છે કે આમાં બંનેમાં મને એડમિશન લેવું છે, જેમાં સારું મને મળે છે કોલેજમાં એડમિશન લેવું, તમારે અલગ અલગ 300 રૂપિયા ભરવાના છે. એને આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તેમજ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થશે. પછી આગળ આપણે જોઈએ કે આગળની સંપૂર્ણ માહિતી છે તમને વેબસાઇટ પરથી મળશે, એ જ લખેલું છે. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા 3 પ્રોગ્રામ કેટેગરી છે. પ્રોગ્રામ કેટેગરી 1 છે, એમાં 4 કોર્સીસ છે, જેમ કે બીએસસી હોનર્સ એગ્રીકલ્ચર, બીએસસી હોનર્સ હોર્ટિકલ્ચર, બીએસસી હોનર્સ ફોરેસ્ટ્રી અને બીટેક બાયોટેકની. આ 4 કોર્સ માટે તમારું પ્રોગ્રામ કેટેગરી 1માં એડમિશન મળશે. હવે આમાં જેને બાયોલોજી હોય એ જ એડમિશન લઈ શકે છે. એટલે કે જેને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એટલે કે બી ગ્રુપવાળા
અને AB ગ્રુપવાળા અને AB જેને બાયોલોજી અને મેથ્સ બંને સાથે મિનિમમ તમારું બાયોલોજી હોવું જરૂરી છે પ્રોગ્રામ કેટેગરી 1માં એડમિશન લેવા માટે. અને જે અરજીની ફી છે 300 રૂપિયા આ પ્રોગ્રામ કેટેગરી 1 માટેની જ છે. પછી જો આપણે પ્રોગ્રામ કેટેગરી 2 તો એમાં પણ 4 કોર્सेस છે. બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, પછી બીટેક ફૂડ ટેકનોલોજી, પછી બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, પછી છે ચોથો કોર્સ છે બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આમાં છે મેથ્સવાળા વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે, બાયોલોજીવાળા પણ, અને જેને બાયોલોજી મેથ્સ બંને એ પણ એડમિશન લઈ શકે છે. અને એની ફી પણ 300 રૂપિયા અરજી ફી અલગ છે. તમારે ધારો કે પ્રોગ્રામ કેટેગરી 1માં પણ ઈચ્છા હોય, તમે બંનેમાં તમારે દુવિધા કે મારે કયા કોર્સમાં એડમિશન લેવું છે, તો બંનેને તમારે અરજી ફી અલગ અલગ ભરવાની રહેશે. પછી પ્રોગ્રામ કેટેગરી 3 આપણે જોઈએ, તેમાં 2 કોર્સીસ છે, જેમ કે બીએસસી હોનર્સ કમ્યુનિટી સાયન્સ અને બીએસસી હોનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ. તો આ તમારા 2 કોર્સીસ જેમાં તમારે એડમિશન લેવાનું છે. આમાં પણ A ગ્રુપવાળા મેથ્સવાળા, B ગ્રુપવાળા અને AB ગ્રુપવાળા એડમિશન લઈ શકે છે, જેની ફી અહીંયા 300 રૂપિયા રાખવામાં આવી છે અરજી ફી તમારા રજિસ્ટ્રેશન ફોર્મની. અને આ જે ફી છે એ નોન રિફંડેબલ છે, એટલે કે તમને પાછી આપવામાં આવશે નહીં. સમજ પડી ગઈ? આગળ આપણે માહિતી મેળવીએ. અગત્યની સૂચના છે એ તમારે ખાસ વાંચી લેવાની છે. તો આગળ આપણે વાંચી લઈએ. ચલો આપણે અહીંયા થોડું ઝૂમ કરીને વાંચી લઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આપણી અહીંયા સૂચના છે એ કે સદર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઉચ્ચુક દરેક ઉમેદવારે વર્ષ 2025માં લેવાયેલ ગુજકેટ 2025ની પરીક્ષા આપેલી હોવી જોઈએ. એ તો ખબર જ છે કે તમને મેરિટ બોર્ડ અને ગુજકેટના બંનેના આધારે મળે છે. તમે બોર્ડની પરીક્ષા પણ આપેલી હોવી જોઈએ અને ગુજકેટ 2025ની પણ પરીક્ષા આપેલી હોવી જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે જેઓ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડ દ્વારા લેવાયેલ મે જૂન 2025માં લેવાનાર બીજી ગુણ પરીક્ષા, એટલે કે જે તમારી પૂરક પરીક્ષા આપવાના હોય અથવા જેને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય તેવા વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ચલણ ફી ભરી શકશે. આવા ઉમેદવારો અરજી ફોર્મ પૂરક પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ અત્રે વેબસાઇટ પર સૂચના જાહેર કરવામાં આવશે ત્યારે એમને ફોર્મ ભરવાનું ચાલ. ખાલી એમને જે આ નિયત ફી છે અરજી ફી એ ભરવાની રહેશે, ચલણ ફી. હાલ તમારે કોઈ ફોર્મ ભરવાનું નથી. જેને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય, જેને પૂરક એક્ઝામ આપવી હોય એને કોઈ ભરવાનું નથી. પછી આગળ આપણે જોઈએ કે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ સહિત તમામ વિગતો વાંચી સારી રીતે સ્કેન કરી શકાય એવી રીતે તમે વાંચી શકાય એવી રીતે PDF ફાઇલમાં સોફ્ટ કોપી તૈયાર કરીને ફોર્મ ભરવાનું રહેશે. અને ડોક્યુમેન્ટની યાદી છે આપણે વિડીયોના અંતમાં આપવાના છે, તો એટલે તમે અંત સુધી જોડાયેલા રહો. પછી આગળ આપણે જોઈએ કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન વેબસાઇટ ઉપલબ્ધ છે. એના પર ઓલરેડી આપણે વિડીયો બનાવવાના છીએ આગળ માહિતી પુસ્તિકાનો. આગળની માહિતી આપણે મેળવીએ તો કે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ વેરિફિકેશન ઓનલાઈન જ કરવામાં આવશે. તો કઈ પ્રક્રિયા છે? સૌપ્રથમ તો જો તમારે જે ચલણ ભરવાનું છે 300 રૂપિયા, અલગ અલગ તમે ત્રણેય કેટેગરીમાં એડમિશન લો તો ત્રણેયમાં 300 રૂપિયા ભરવાનું છે. તમારે જે પણ ચલણ હોય ભરી લેવાનું છે. પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન થયા પછી તમારા જ્યારે પણ ફોર્મ વેરીફાઈ થશે, તમારા હેલ્પ સેન્ટર જે તમે પસંદ કર્યું છે એના દ્વારા ઓનલાઈન વેરીફાઈ થશે. તમારે કંઈ પણ ઘરેથી કંઈ પણ જવાનું નથી. તમારા મોબાઈલમાં જે પણ તમે રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર આપ્યો છે એના પર મેસેજ આવશે કે યોર રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલ વેરીફાઈડ. તો તમારે એવું મેસેજ આવશે. એટલે તમારે વેરીફાઈ થાય પછી તમારે ચોઇસ ફિલિંગ આગળ કરવાની રહેશે. અને તમે ચોઇસ ફિલિંગ કરશો તો તમને આગળ એડમિશન મળશે. એટલે જેવું વેરિફિકેશન મેસેજ આવે એવું તમારે ચોઇસ ફિલિંગ કરી દેવાનું છે. અને જેને કોઈ પણ આઈડિયા ના હોય એ આપણા પેડ કાઉન્સિલમાં જોડાઈ શકે છે, જેની ફી અહીંયા 5000 રૂપિયા છે, જેનો અહીંયા નંબર છે કે 85 11 51 55 42, જેને આપણે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા આપણે કરી આપીશું. ખાલી તમારે 5000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. પછી તમારે કંઈ પણ કરવાનું છે, તમારે જરૂર ડોક્યુમેન્ટ આપવાના છે. સંપૂર્ણ આપણે માહિતી તમને કેટલું કટ ઓફ છે, તમારે કયા કોર્સમાં એડમિશન છે, કયો કોર્સ સારું છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો આગળ આપણે જોઈએ કે જો અહીંયા લખેલું છે કે ફોર્મ વેરીફાઈ થાય બાદ ઉમેદવારે કોલેજ પસંદગી ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત છે. જે ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ નહીં કરેલ હોય તેમનું નામ મેરિટમાં આવશે નહીં. એટલે તમારે ખાસ જેવું મેસેજ આવે કે યોર રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલી વેરીફાઈડ પછી તમારે ચોઇસ ફિલિંગ કરી લેવાની છે. આગળ આપણે જોઈએ કે ફોર્મ ભરતી વખતે ધ્યાન લેવાની અગત્યની બાબતો છે. વધુ માહિતી મેળવવા માટે વેબસાઇટની મુલાકાત લો. એ તો બસ એ જ લખેલું છે. તો આગળ હવે આપણે ડોક્યુમેન્ટ જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે, તો એની આપણે માહિતી મેળવીએ. હવે આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે, તો કંઈ આપણે માહિતી મેળવી લઈએ કે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ચાલતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીચે મુજબના પ્રમાણપત્રોની જરૂરિયાત રહેશે, જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી. તો કયા કયા પ્રમાણપત્રો છે? તો પહેલું છે સૌપ્રથમ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ, જે તમારા બોર્ડનું રિઝલ્ટ આવ્યું એની માર્કશીટ જોશે. પછી ગુજકેટ માર્કશીટ 2025માં પાસ કરેલી હોવી જોઈએ, એટલે તમારે ગુજકેટની માર્કશીટ જોશે. પછી આગળ આપણે જોઈએ કે શાળા છોડેલ પ્રમાણપત્ર, ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા જન્મ તારીખ દાખલો, આમાં તમારે કોઈ પણ એક જ પ્રમાણપત્ર જોશે. તો હાલ દરેક વિદ્યાર્થીઓ જોડે જે શાળા છોડેલ પ્રમાણપત્ર છે, એટલે કે LC હશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એ તમારા જોડે હશે. તો એ તમારે જરૂરી છે. પછી આગળ આપણે જોઈએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે જે તમને ધોરણ 12નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આપ્યું છે એની સાથે તમને એક ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો એ પણ તમારું જરૂરી છે. પછી જાતિ અંગેના પ્રમાણપત્રો જે કેટેગરીવાળા વિદ્યાર્થીઓને જોશે, જેમ કે SC હોય, ST હોય, પછી SCBC હોય અથવા EWS હોય, દરેકની જાતિના પ્રમાણપત્રો જે હશે એ જોશે. અને SCBCના વિદ્યાર્થીઓને ખાસ એક જે અહીંયા લખેલું છે નીચે અહીંયા જોઈ શકો છો 6ઠ્ઠા નંબરે કે નોન ક્લિમેજ સર્ટિફિકેટ છે ફક્ત SCBCના વિદ્યાર્થીઓ માટે, જે 1/4/2023 પછીનું હોવું જોઈએ. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારે ખાસ SCBC એટલે કે OBC વાળા વિદ્યાર્થીઓને જોશે.
પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ ખેડૂત પુત્ર પુત્રી જેમના માતા પિતા ખેતી કરતા હોય અથવા જેમના જોડે જમીન હોય તો એમને 7, 12 અને 8 ના ઉત્તરની નકલ જોશે, કેમ કે એમને 5% એક્સ્ટ્રા આપવામાં આવશે. તો અહીંયા આપણે જોઈએ કે 1/4/2025 પછીની તારીખના અથવા ત્યાર પછીનો દાખલો રજૂ કરવાનો રહેશે. જો જમીન ધારક અને ઉમેદવાર વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થતો ન હોય તો પેઢીનામું અથવા તે બંને વચ્ચે સંબંધ દર્શાવતું તલાટી કમ મંત્રી મામલતદાર દ્વારા જારી કરેલ પેઢીનામું દાખલો રજૂ કરવાનો રહેશે. તેમજ ધોરણ 12ની માર્કશીટમાં દર્શાવેલ અટક 7, 12 આની અટક એ તમારે ફેરફાર કરવામાં હોય તો એ અંગેનું સોગંદનામું તમારે એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. એના માર્કશીટમાં અટક અલગ હોય અને જે 7, 12 અને 8 ના ઉતાર હોય એમાં તમારે અટક એમાં તમારે એફિડેવિટ કરવું પડશે, કેમ કે આ મારું સેમ છે, આ બંને અમે એક જ છીએ. તમારું કોઈ અને જો તમારી જમીનો વાલીનો અને તમારો કોઈ સંબંધ પ્રસ્થાપિત ન થતો હોય તો એનું પણ તમારે પેઢીનામું અહીંયા રજૂ કરવાનું રહેશે, જે તલાટી કમ મંત્રી અથવા તમારા મામલતદારનું હોવું જોઈએ. પછી આગળ આપણે જોઈએ અહીંયા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કીધું કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે જે 1/4/2023 પછીનું હોવું જોઈએ. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આની તમારે પીડીએફ તૈયાર કરી નાખવાની છે, જેમાં સ્પષ્ટ તમારો ફોટો દેખાતો હોવો જોઈએ અને પણ તમારી સહી પણ દેખાતી હોવી જોઈએ. પછી આધાર કાર્ડ છે એ તો તમારું હશે. પછી આગળ આપણે જોઈએ કે રમતગમતના પ્રમાણપત્રો જો હોય તમારે એના ટકા આપવામાં આવશે, જેમ કે આંતરરાષ્ટ્રીય લેવલે 5% હોય છે, પછી રાષ્ટ્રીય કક્ષાએ 3% એવું કોઈક સમથિંગ હોય છે. જ્યારે આપણે વિડીયો બનાવીશું માહિતી પુસ્તિકાની આપણે સંપૂર્ણ માહિતી આપીશું, તમને એક્સ્ટ્રા માર્ક્સ આપવામાં આવે છે. રાજ્ય કક્ષાના સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલ જે ઇસ્યુ પ્રમાણપત્રો તમારે રજૂ કરવાના રહેશે. પછી આગળ આપણે જો 12મા નંબરે કે દિવ્યાંગજન પીડબ્લ્યુડી વિદ્યાર્થીઓ એમને ફક્ત પીડબ્લ્યુ વિદ્યાર્થી માટે એમનું સર્ટિફિકેટ જોશે. પછી આગળ આપણે જોઈએ તો કે આગળ 13મા નંબરનું ચિલ્ડ્રન ઓફ ડિફેન્સ પર્સનલ ઓફ એક્સ સર્વિસમેનનું પ્રમાણપત્ર, એટલે કે જો તમારા માતા પિતા સર્વિસમેન હતા તો એમને એ વિદ્યાર્થીઓને એમનું સર્ટિફિકેટ જોશે તો એમને પણ કેટલી કેટેગરી એટલે કેટલીક સીટો છે એમને લાભ મળી શકે છે. પછી આગળ આપણે જોઈએ 14મા નંબર પારસી જાતિનું પ્રમાણપત્ર ફક્ત પારસી જાતિના વિદ્યાર્થીઓ માટે જ છે. પછી આગળ આપણે જો 15મા નંબરના કાશ્મીરી વિસ્થાપિત પ્રમાણપત્ર જે કાશ્મીરી વિસ્થાપિત વિદ્યાર્થીઓ માટે છે. પછી આગળ આપણે જોઈએ કે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર જે માત્ર ફક્ત બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જ છે. પછી આગળ આપણે જોઈએ 17મા નંબરનું કે બેંકની અદ્યતન પાસબુકનું પ્રથમ પેજ જે છે એમાં જે IFSC કોડ તમારો ખાસ હોવો જોઈએ, કેમ કે તમારી જે પણ તમે અહીંયા ફી ભરશો અથવા તમે જે ભરશો એ તમારે જરૂરી જ છે, તો તમારે IFSC કોડ હોવો જોઈએ. IFSC કોડ તમારી જે બેંકની પાસબુક એના પહેલા પેજ પર હશે અથવા તમે બીજા પેજ પર તમે જોઈ શકો છો, એ હોય એ પેજનો તમારે ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. આગળ આપણે જોઈએ કે ઉપરોક્ત તમામ પ્રમાણપત્રો જે છે અહીંયા આપણે બ્લુ પેન કહી લઈએ, કેમ કે રેડ મિક્સ થઈ જશે. તો ઉપરોક્ત જરૂરી બધા જ અસલ પ્રમાણપત્રો, ડોક્યુમેન્ટ, ફોટો, સહી, JPG તમામ જે JPG ફાઇલમાં તમારે તૈયાર કરવાની છે અથવા તમે જે PDF ફાઇલ છે એમાં સ્કેન કરી PDF ફાઇલ તમારે તૈયાર કરવાની રહેશે, જેમાં તમારે ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે, જેની વિદ્યાર્થીઓ વાલીઓ નોંધ લેવાની રહેશે. અને અરજીપત્ર ભરવા માટેની વેબસાઇટ છે જેને પર તમે અરજીપત્ર કહી શકો છો. અને જેને કોઈ આઈડિયા ના હોય એના માટે આપણે પેડ કાઉન્સેલિંગ શરૂ કરીશું, તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા હું નંબર આપું છું કે 8511515542. હવે પેડ કાઉન્સેલિંગ શું છે તો તમારું ફોર્મ ભરવાથી લઈને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું, જેની ફી 5000 રૂપિયા રાખવામાં આવી છે. તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, કઈ કોલેજ સારી છે, કટ ઓફ કેટલું છે, તમારે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું જોઈએ, સંપૂર્ણ અમે કરી આપીશું. તમને સ્કોલરશીપનું માર્ગદર્શન આપીશું, કઈ સ્કોલરશીપ મળી શકે છે. આપણે સંપૂર્ણ એગ્રીકલ્ચર વેટરનરી માટે એક પેડ કાઉન્સેલિંગ છે, એક મેડિકલનું પેડ કાઉન્સેલિંગ છે અને એક પેરામેડિકલનું પેડ કાઉન્સેલિંગ છે, તો તમે એમાં જોડાઈ શકો છો. તો બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.